નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV13 ગુજરાતી। આપની સાથે હું છું લવલીન। બુલેટિનની શરૂઆત અત્યાર સુધીના મહત્વના સમાચારોની સાથે કરીશું। ગુજરાત હાઈકોર્ટમાં બોમ્બ હોવાની ધમકી મળતાની સાથે જ સુરક્ષા એજન્સીઓ દોડતી થઈ ગઈ છે। હાઈકોર્ટના મેલ આઈડી પર અજાણી વ્યક્તિએ ઈમેલ કર્યો છે। પોલીસને જાણ કરતા પોલીસ હાઈકોર્ટ પહોંચી ગઈ છે। હાઈકોર્ટના ગેટ બંધ કરી અને ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે। ઘટનાની જાણ થતાની સાથે જ બોમ્બ ડિટેક્શન એન્ડ ડિસ્પોઝલ ટીમની ગાડી પણ અને સાથે જ ફાયર ફાઇટરની ગાડીઓ પણ ઘટના સ્થળે આવી પહોંચી છે। હાઈકોર્ટ ખાતે આવી ગઈ છે। ગેટ નંબર 5 હાઈકોર્ટ સ્ટાફ પ્રવેશનો એક ગેટ બંધ કરવા માટે આવ્યો છે। આ સાથે જ કોર્ટમાં પ્રવેશ વાહનોનું પણ ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે। રિસેસ બાદ કોર્ટ બંધ કરવાની સૂચના પણ આપવામાં આવી છે, તો તેની સાથે જ વકીલોને પણ કોર્ટ છોડવા સૂચન કરવામાં આવ્યું છે। હાલમાં સિક્યોરિટી ચેકિંગ ચાલુ છે। ડોગ સ્ક્વોડ અને સાથે જ બોમ્બ સ્ક્વોડ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે। ઈમેલ કરનારની પણ તપાસ ચાલુ કરવામાં આવી છે। સતત ચેકિંગ પણ હાથ ધરવામાં આવી રહી છે। ડીસીપી ઝોન 1 આ મુદ્દે શું કહી રહ્યા છે તે પણ સાંભળો। નામદાર ગુજરાત હાઈકોર્ટમાં સવારે 11:15 આસપાસ એક ધમકીભર્યો મેલ જે છે રિસીવ થયો હતો, જેમાં એવી વિગત હતી કે અમે સાંજના સમયે બોમ્બથી એટલે આઈડીથી નામદાર હાઈકોર્ટના જે બિલ્ડિંગ છે, પ્રિમાઇસીસ છે, એની અંદર બ્લાસ્ટ કરવાના છે, તો તમામ લોકોને તાત્કાલિક જે છે એ ત્યાંથી હટાવી દેવા એ પ્રકારનો એક ધમકીભર્યો ગુનાહિત ધમકીભર્યો મેલ રિસીવ થયેલો, જેની જાણ હાઈકોર્ટે થતાં તાત્કાલિક કલેક્ટરશ્રી અને માનનીય પોલીસ કમિશનરશ્રીએ પણ હાઈકોર્ટની વિઝિટ લીધી। હાઈકોર્ટના જે પદાધિકારીઓ છે એ અને પોલીસ તેમજ કલેક્ટર ઓફિસના પદાધિકારીઓ વચ્ચે એક મિટિંગ પણ થઈ છે। આ જે મેલ છે એને ધ્યાનમાં રાખી અને લોકોની સેફટી સલામતી માટે પ્રિકોશનના ભાગરૂપે મિનિમમ ડિસ્ટ્રપ્શન સાથે હાઈકોર્ટનું જે ફંક્શનિંગ છે લંચ અવર્સ પછી અત્યારે મુલતવી રાખવામાં આવ્યું છે અને પોલીસ દ્વારા અમદાવાદ શહેરની 3 BDDSની ટીમ અને અમદાવાદ ગાંધીનગર સ્ટેટ કંટ્રોલ તરફથી ફાળવાયેલી બીજી 3 એટલે કુલ 6 BDDSની ટીમ અને સ્થાનિક પોલીસ દ્વારા સઘન ચેકિંગ એન્ટી સબોટાજ ઓપરેશન્સ જે છે હાથ ધરવામાં આવ્યા છે। હાઈકોર્ટના તમામ જે એરિયાઝ છે, તમામ બિલ્ડિંગ્સ છે, ઇન્ક્લુડિંગ જ્યુડિશિયલ એકેડમી, ત્યાં આગળ આ પ્રકારનું ચેકિંગ જે છે એ કરવામાં આવી રહ્યું છે। અત્યાર સુધીમાં કશું જ એવું જણાયેલ નથી, છતાં પણ તકેદારીના ભાગરૂપે આ એક્સરસાઇઝ જે છે હાથ ધરવામાં આવી છે અને આની અંદર ફર્ધર જે કંઈ પણ ડેવલપમેન્ટ હશે એ અહીંયા આપની સામે મૂકવામાં આવશે। ખાસ કરીને હજારોની સંખ્યામાં જ્યારે પક્ષકારોના વકીલો પરિસરની મુલાકાત લેતા હોય છે, ઘણો મોટો વિસ્તાર છે, ચેકિંગમાં અંદાજિત કેટલો સમય લાગી શકે છે અને સાથે જ આગામી સમયમાં પણ સુરક્ષાની દ્રષ્ટિએ કયા પ્રકારના પગલાં લેવામાં આવશે જેથી લોકોની સુરક્ષા સાથે જ વકીલો જજની સુરક્ષા સચવાઈ રહે? ભૂતકાળમાં પણ નામદાર હાઈકોર્ટ સાથે રહીને જે સુરક્ષાની દ્રષ્ટિએ જે પણ ઇમ્પ્રુવમેન્ટ્સ કરવાના છે એ ઓલરેડી કરવામાં આવ્યા છે। અત્યારે ડીવાયએસપી કક્ષાના અધિકારીને હાઈકોર્ટની સુરક્ષા માટે નિયુક્ત કરવામાં આવ્યા છે। એમની નીચે ટોટલ SRPની 2 કંપનીઝ ત્યારબાદ બીજા ટેકનિકલ ઇન્સ્ટ્રુમેન્ટ જે છે મૂકવામાં આવ્યા છે। પરંતુ આ ઇન્સિડન્ટ બાદ, આ ચેકિંગ બાદ જેટલા પણ બીજા લૂપહોલ્સ અમારા ધ્યાને આવે છે, અમે નામદાર હાઈકોર્ટની સાથે રહી સંકલનમાં રહી અને લોકોની, વકીલોની અને પક્ષકારોની સુરક્ષા માટે જે પણ યોગ્ય કાર્યવાહી કરવાની છે એ તમામ કાર્યવાહી કરીશું।